એક તો મને કોંગ્રેસ પક્ષે નવરંગપુરાની ઉમેદવાર તરીકે જાહેર કરી એનો મને બહુ આનંદ હતો અને એ પછી મેં મારી મતદાર યાદીમાં નામ જોયું તો વિધાનસભાની યાદીમાં મારું નામ આવી ગયું છે, ભાગ નંબર, સિરિયલ નંબર, ઇવન પોલિંગ સ્ટેશનનું નામ પણ એમાં આપી દીધું છે, પણ ખબર નથી કયા કારણોસર મારું ત્યાં મતદાર યાદીમાં નામ નથી દેખાતું. એટલે હું એ જોઈને બહુ હતાશ થઈ, કેમ કે મેં બહુ બધી તૈયારી, તમે જોશો કે મેં પેમ્પલેટ છપાવ્યા છે, હું લોકોના 3 વોર્ડમાં હું જનસંપર્ક માટે મેનિફેસ્ટો વિતરણમાં દરેક મતલબ કોંગ્રેસના કાર્યક્રમમાં હું સક્રિય રોલમાં હતી અને બધી રીતેથી લડી લેવાની તૈયારીમાં હતી. એટલે એક કહેવાય ને કે મારું આ નામ ન નીકળ્યું એ બહુ મારા માટે મને હતાશ કરી રહ્યું છે એ બધી વસ્તુ. એકચ્યુઅલી એવું હતું કે અમારે 3 વોર્ડ હતા અને 3 વોર્ડમાં જ્યાં બી જરૂર પડે ત્યાં મારું નામ સમિતિ વતીથી ચાલતું હતું કોઈ મતલબ, અને જ્યાં બી યોગ્ય લાગ્યું અમારા શહેર પ્રમુખને અને રાજ્ય પ્રમુખોને ત્યાં એ લોકોએ મને ઊભી રાખી. એટલે બાકીની ફોર્માલિટીઝ પણ આ મુજબ ભરવામાં આવી હતી. સેન્સમાં મેં મારી ડિટેલ, કેમ કે મેં જોયું એ વખતે મોબાઈલમાં કે મારું નામ વિધાનસભામાં ચડી ગયું છે, એટલે મને એમ જ લાગે આપણને કે આવી જ ગયું હશે મતદાર યાદીમાં. પણ જ્યારે હું મતદાર યાદી ચેક કરવા બેઠી, હું મારી સાથે મારા વોર્ડના પ્રેમલભાઈ, સ્ટેડિયમ વોર્ડના, કેમ કે મારું ઘર એવી જગ્યાએ છે ત્રિકોણ ઉપર કે નારાયણપુરા લાગુ પડે છે, સ્ટેડિયમ લાગુ પડે છે અને વાડજ પણ લાગે છે. એટલે મેં ત્રણેય બૂથની યાદીઓ 3 પ્રમુખો સાથે બેસીને ચેક કર્યું, પણ ક્યાંય નામ નથી. હા, આ બાબતે ચોક્કસ મને જો નામદાર કોર્ટ મદદ કરવા માંગતી હશે તો હું એમની મદદ લેવા ઈચ્છીશ અને હું ઈચ્છીશ કે હું લડી શકું. કચેરીમાં એવું થયું કે અમે મહેસૂલ ભવન ગયા નવા વાડજ, ત્યાં અમે ચૂંટણી અધિકારી સાહેબોને મળ્યા. એ લોકોનું એવું કેવું છે કે આમાં અમે હેલ્પલેસ છીએ, હવે અમે કશું કરી નથી શકતા, તમે ગાંધીનગર જાઓ. હવે ગાંધીનગરને આ બધું મારે એક લેડીઝ તરીકે મારા માટે તો બહુ અઘરું થઈ જાય લડવાનું. પણ હા, નામદાર કોર્ટમાં આ સંલગ્ન કંઈક હોય તો હું એવી આશા રાખું છું કે મારો આ મળેલો ચાન્સ હું જાળવી શકું ને હું લડી શકું, અને મને આનંદ થશે કે જો આમાં કાંઈ પણ મારા માટે થશે તો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.